નમસ્કાર, એસ્ટ્રો9 સાથે હું છું જિજ્ઞાસા। ગઈકાલે જ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું છે, એટલે આજે એસ્ટ્રો9માં ખાસ એવા સબ્જેક્ટ પર વાત કરવાની છે, કેમ કે હજુ પણ રિઝલ્ટ બાદ ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને અસમંજસ હશે કે કયા ક્ષેત્રમાં આગળ વધવું, અથવા તો કોઈ એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ક્ષેત્ર નક્કી કરીને રાખ્યું છે પરંતુ એમાં સફળતા મળશે કે નહીં એ પણ એમનો સવાલ હોય છે। એટલે આજે પર્ટિક્યુલર અમે એન્જિનિયરિંગ વિશે વાત કરવાના છીએ કે કુંડળીમાં કયા એવા ગ્રહો બનતા હોય છે કે જેને કારણે એન્જિનિયરિંગના ફિલ્ડમાં તમને સફળતા મળતી હોય છે। અને આ જ વિષય પર વાત કરવા માટે અમારી સાથે જ્યોતિષાચાર્ય હાર્દિક વ્યાસ જોડાઈ ગયા છે। હાર્દિકભાઈ, TV9માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર જિજ્ઞાસા। કોલર મિત્રો જોડાઈ એમની સાથે પણ વાતચીત કરવાની શરૂઆત કરીશું, પરંતુ આપણે હવે શરૂ કરીએ છીએ એસ્ટ્રો9। હાર્દિકભાઈ, કોલર મિત્રો જોડાય એ પહેલાં મારો પણ એક સવાલ છે, એનો તમે થોડો ટૂંકમાં જવાબ આપી શકો છો કે કુંડળીમાં કયા એવા ગ્રહોની યુતિ બનતી હોય તો પછી એન્જિનિયરિંગ ફિલ્ડમાં તમને સફળતા મળે? એન્જિનિયરિંગ જે છે એમાં 4 ભાગની અંદર ડિવાઈડ છે। પહેલું છે ટેકનોલોજી, બીજું છે સિવિલ અને ત્રીજું છે મિકેનિકલ। મંગળ અને શનિ જો જન્મકુંડલીમાં બહુ જ સારી પોઝિશનમાં હોય તો નિશ્ચિત જાતક એન્જિનિયરિંગ ફિલ્ડ ચૂઝ કરી શકે છે। જેમ કે મંગળ અને બુધ આ બંનેનું કોમ્બિનેશન હોય, કાં તો બંનેએ રાશિ પરિવર્તન કર્યા હોય, એકબીજાના ભાવમાં હોય, તો નિશ્ચિત એ ટેકનિકલ એન્જિનિયરિંગ સારું કરી શકે છે। મંગળ અને શનિ આનું કોમ્બિનેશન બનતું હોય તો સિવિલ એન્જિનિયરની અંદર એ સારું પરફોર્મ કરી શકે છે, કરિયર ચૂઝ કરી શકે છે। અને મંગળ અને રાહુ જો આ કોમ્બિનેશન બનતા હોય તો પણ જાતક સારી રીતે એન્જિનિયરિંગમાં જઈ શકે છે। એની સાથે સાથે ત્રીજો ભાવ જેને આપણે સ્કિલનો કહીએ છીએ, આપણા હાથ છે, છઠ્ઠો ભાવ જન્મકુંડલીનો અને પાંચમો ભાવ આ નક્કી કરશે કે જાતકને એન્જિનિયરિંગ ફિલ્ડ લેવી જોઈએ કે ન લેવી જોઈએ। એજ્યુકેશન માટે, પ્રારંભિક એજ્યુકેશન માટે ત્રીજો, પાંચમો અને નવમો ભાવ જોવામાં આવે છે, અને આ 3 ભાવમાંથી કોઈ પણ ભાવની અંદર જો આવા કોમ્બિનેશન બનતા હોય તો ચોક્કસ એન્જિનિયરિંગની અંદર સારામાં સારી પ્રોગ્રેસ અને ગ્રોથ કરી શકે છે। બિલકુલ। અને સાથે સાથે કોલર મિત્રો આપણી સાથે જોડાવા લાગ્યા છે। ગીતાબેન અમદાવાદથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગીતાબેન, કોના માટે આપને સવાલ છે? મારે બાપુ માટે મારે પૂછવું હતું, એટલા માટે મારા બાપુ માટે। હા, ઓકે। સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। એમનો સમય છે, એનો સમય છે એને 18/2/1985। 18/2/1985। ઓકે। જન્મ સમય શું છે? એમનો જન્મ સમય છે 5:45 સાંજે 5:45। ઓકે। સ્થળ કયું છે? સ્થળ છે વિજાપુર। ઓકે ઓકે। શું છે આપનો પ્રશ્ન? એટલે મારો પ્રશ્ન છે, મારા બાબાને છે ને એક મેરેજ તો થઈ ગયા, ડાયવર્સ અપાઈ ગયેલા છે અને અત્યારે થોડું ડિસ્ટર્બ થઈ ગયેલું છે, તો એના માટે મારે પૂછવું હતું કે હવે એનું ફ્યુચરમાં કેવું થશે, લગ્ન માટેનું પૂછવું હતું। અને બીજું કે અત્યારે મહેનત કરવા જાય છે પણ કઈ બી કરવા જાય એમાં સક્સેસફુલતા મળતી નથી। અને એટલે શેમાં, નોકરીમાં કે ધંધામાં? હા, નોકરીમાં એની ઈચ્છા ઓછી છે પણ ધંધામાં એ કરે છે, મેડિકલ ટુરિઝમ એવું બધું કંઈક કરતો હતો અને ભણેલો બી સારો છે। અને બહાર ભણવા ગયો તો, બહાર ભણવા બી મોકલ્યો હતો એને, તો બહાર ભણવા ગયો તો, અમેરિકા ભણવા બી ગયો તો, ભણીને પાછો આવ્યો ને અને પછી મેરેજ થયા ને મેરેજ લાઈફને 7 વર્ષ સુધી તો એની વાઈફ પતી જતી અને પછી એને થોડું ડાયવર્સ છૂટાછેડા અપાયા અને એના પછી ડિપ્રેશનમાં છે। ઠીક છે, સમજાઈ ગયું। એટલે લગ્ન અને નોકરી બંનેને લઈને સવાલ છે ને? ઓકે। એટલે હાર્દિકભાઈ, ગીતાબેન, વૈવાહિક જીવન જે તમારા સનનું છે એ પુનઃ શરૂ થશે, એટલે પુનઃ વિવાહ થશે, કારણ કે ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ સપ્તમ ભાવમાં છે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી। 10મે રાહુ છે, નોકરીમાં આ ચાલશે નહીં। આમને પોતાના વ્યાપારનું અથવા તો અલગ અલગ વ્યાપારનું વિચારવું જોઈએ। મલ્ટિપલ ક્ષેત્રની અંદર કામ કરી શકે છે। અને બીજા ભાવનો સ્વામી સૂર્ય 8મે બેઠો છે બુધની જોડે, એટલે કોઈ રિસર્ચ એનાલિટિક ક્ષેત્રની અંદર જાય તો વધારે સારું રહેશે। વિવાહ માટે જો ઉપાય એમને કરવો હોય તો દેવગુરુ બૃહસ્પતિને બલવાન કરવા માટે એકાદશીનું વ્રત અને નારાયણની ઉપાસના ચોક્કસ એમને કરાવો, નિશ્ચિત સારું રિઝલ્ટ મળશે। બિલકુલ। વધારે એક કોલર આપણી સાથે લીલાબેન જોડાઈ ગયા છે। લીલાબેન, કોના માટે સવાલ છે આપને? હાલો, મારા બાબા વિશે પૂછવું છે। ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો।
હા 16/12/97 16/12/97 ઓકે. સમય 4 ને 5 બપોરે 4 ને 5 ઓકે. સ્થળ કયું છે? જુનાગઢ. જૂનાગઢ ઓકે. આપનો સવાલ શું છે? હા મારા બાબાના લગ્ન ક્યારે થશે, પાત્ર કેવું મળશે અને અત્યારે શિપ બનાવતી કંપનીમાં કામ કરે તેનું કેરિયર કેવું રહેશે? ઓકે હાર્દિકભાઈ, લગ્નને લઈને સવાલ છે અને ખાસ તો કરિયર કેવું રહેશે એ પણ. જી, અત્યારે એમના માટે કોઈ શોધખોળ ચાલી રહી છે? હા જોઈએ છીએ પણ નથી મેળ ખાતો. અચ્છા. સાથે કરિયરની અંદર અત્યારે કોઈ એપ્લિકેશન ક્યાંય એમને આપેલું છે? કોઈ બીજી જગ્યાએ જોબ માટે એમને એપ્લિકેશન આપેલું છે? ના અત્યારે જે શિપયાર્ડમાં એમ જ છે કામ કરે. ઓકે. વિવાહના યોગ તો સારા બને છે, પણ નવમ ભાવની અંદર એમનો સપ્તમેશ મંગળ એક્ઝોલ્ટેડ થઈને બેઠો છે. સ્વભાવમાં થોડુંક ચેન્જીસ લાવે અને થોડાક પરિવર્તન લાવે તો વિવાહ થવાના યોગ બહુ તાત્કાલિક બનશે. વિવાહ એમના આધ્યાત્મિક રીતે થાય, ધાર્મિક રીતે થાય, પારિવારિક રીતે થાય એવી સંભાવના પૂર્ણ છે. અને જોબમાં તો કોઈ અત્યારે વાંધો આવે એવું નથી. એમના વિવાહનો યોગ શરૂ થઈ રહ્યો છે 5/10/2027 પહેલાં એમના વિવાહ થઈ જશે. બુધ અને શુક્રની દશા અંતરદશામાંથી જઈ રહ્યા છે. અને જો એના માટે ઉપાય કરવો હોય વિવાહ માટે તો દુર્ગા સપ્તશતીની અંદર કુંજિકા સ્તોત્ર છે, એનો પાઠ દર મંગળવારે તમે એમને કરાવશો તો નિશ્ચિત વિવાહનો યોગ ઝડપી બનશે. બિલકુલ. અમદાવાદથી વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. રાહુલભાઈ આપને કોના માટે સવાલ છે? મારા પોતાના માટે જ છે. ઓકે. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 22 ઓગસ્ટ 1974. ઓકે. 22 ઓગસ્ટ 1974. સમય છે રાત્રે 2:45. 2:45 રાત્રે. સ્થળ કયું છે? સ્થળ છે અમદાવાદ. ઓકે. શું છે આપનો પ્રશ્ન? હવે બેન આમાં શું છે, હું સ્ટોક માર્કેટનું કરું છું, એટલે આમ તો તમને હાસ્યાસ્પદ લાગશે કે ચાલુ હું વેચું ત્યારે ભાવ વધે અને ખરીદું ત્યારે ઘટે, પણ એ બધું હમણાં છેલ્લા 1 વર્ષથી જ ચાલે છે. અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં ભલે માર્કેટનું સ્ટેટસ ડાઉન છે, પણ આમાં શું છે, મને 2-3 વર્ષ તો બહુ સારો ફાયદો થયો છે. પણ હમણાંનું ખબર નહીં શું ગ્રહણ લાગી ગયું છે ને કે કઈ ખબર જ નથી પડતી. હું જેમાં હાથ નાખું છું ને એમાં લોચા જ પડે છે. ઠીક છે, કોઈ વાંધો નહીં, આપણે પૂછી લઈએ. હાર્દિકભાઈ. રાહુલભાઈ, તમારા 5મા ઘરમાં 5મું ઘર છે ને એ સ્ટોક માર્કેટ માટે અને આપણે જે કંઈ પણ વિચાર કરીએ, ડિસિઝન લઈએ એનું છે. બહુ ફાસ્ટ ડિસિઝન તમે લઈ રહ્યા છો. ચંદ્ર અને રાહુ બંને ત્યાં બેઠા છે. જે તમે કીધું ગ્રહણ લાગી ગયું છે, એકચ્યુઅલીમાં 5મા ઘરની અંદર ગ્રહણ છે જ. એટલે સ્ટોક માર્કેટમાં જ્યારે બી તમે બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવે કે સેલિંગ ઓપોર્ચ્યુનિટી આવે એની અંદર બહુ વિચારીને જાઓ, શાંતિપૂર્વક જાઓ. બહુ જલ્દી અને ઝડપી ડિસિઝન ન લો. તમારા માટે સ્ટોક માર્કેટમાં ગ્રોથ છે, પણ સ્ટડી તમારે બહુ જ કરવું પડશે. અને 2029 સુધી હું એવું કહીશ કે 2029 સુધી તમે સ્ટડીમાં સમય આપો, સ્ટોક માર્કેટને શીખો. તમારા ઇન્ટ્યુશન્સ છે તો સાચા પડશે જ, પણ તમને જે લાગતું હશે સાચું પડશે જ, કેમ કે 5મે રાહુ લઈને જન્મ્યા છો. પણ એ ત્યારે તમને ફળ આપશે જ્યારે તમે એને લર્ન કરશો, શીખશો. માટે પહેલી તો મારી એ જ તમને પ્રાર્થના છે કે તમે એને શીખો, લર્ન કરો. અને સ્ટોક માર્કેટમાં જુગારની જેમ સ્ટોક માર્કેટ નહીં રમતા, તમે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરજો તો વધારે સફળતા અને સક્સેસ મળશે તમને. બિલકુલ. આપણા નેક્સ્ટ કોલર છે રણછોડભાઈ, કે જેઓ પાલનપુરથી અમારી સાથે જોડાયા છે. રણછોડભાઈ, કોના માટે સવાલ છે? બાબા માટે. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 10/10/2000. 10/10/2000. ઓકે. સમય? 57. ફરીથી સમય બોલશો? બપોરે 1:57. ઓકે. 1:57 બપોરે. સ્થળ કયું છે? પાલનપુર. પાલનપુર. શું છે આપનો પ્રશ્ન? એ અત્યારે સિવિલ એન્જિનિયરિંગ નોકરી કરે છે. ભવિષ્યમાં એને બિઝનેસ કરવો સારો રહેશે કે નોકરી? બિલકુલ. હાર્દિકભાઈ. બિલકુલ. બિઝનેસ અને નોકરી આ બંને માટે જન્મકુંડલીમાં 10મો અને 6ઠ્ઠો ભાવ ખાસ જોવામાં આવે છે, જે ધન ત્રિકોણમાંથી જ ભાવ છે. 2, 6, 10. 6ઠ્ઠે રાહુ છે અને 10મે બુધ અને શુક્ર બંને છે. એમાં પણ શુક્ર સ્વગૃહી થઈ રહ્યો છે. એમની જન્મકુંડલી પ્રમાણે જો એ પોતાનો વ્યાપાર કરશે તો વધારે સારો ગ્રોથ કરશે, પણ અત્યારે ઉંમર નથી. વ્યાપાર કરવા માટે પહેલાં એમને શીખવું પડશે, કેમ કે 6ઠ્ઠે રાહુ છે. જો બહુ અર્લી સ્ટેજમાં ઇન્વેસ્ટમેન્ટ કે વ્યાપાર શરૂ કરશે તો રાહુ 6ઠ્ઠે એ દેવાળું કરાવે. એટલે એના માટે થોડી સાવધાનીથી જાઓ અને સમય આપો એમને. હાલ પૂરતું તો એમને નોકરી કરવું જ યોગ્ય રહેશે, પણ આગળ જતાં આ જે જાતક છે બહુ સારામાં સારા વ્યાપારી બની શકે છે. એટલે વ્યાપાર કરવો આગળ જતાં ઉચિત છે. બિલકુલ. મહેશભાઈ અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, કોના માટે સવાલ છે આપને?
મારા માટે જ છે સાહેબ મેડમ. હા બોલો, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 21/5/1972, જન્મ રાત્રે 12 એક મિનિટ 21/5/72. 1972 ઓકે ઓકે, સમય રાત્રે 12:05. 12:05. ઓકે, સ્થળ કયું છે? ધંધુકા રાણપુર ગામ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારે પોતાનું મકાનનો યોગ નથી બનતા, એનો ક્યારે બનશે એ જોવું છે મેડમ. ઓકે, ઘરને લઈને સવાલ છે. ઓકે, મને જણાવજો કે કેટલા સમયથી તમે પ્રયત્ન કરી રહ્યા છો ઘર માટે? લગભગ 1 વર્ષથી તો કરું છું ને, અત્યારે થયું તો ખરું, પણ હવે એમાં મારે અડચણ આવી ગઈ તો કેન્સલ કરવું પડ્યું, એવું થયું. બરાબર છે. તમે ઘર પોતાના નામથી અને લોન ઉપર લેવાના? હા. જો એક સલાહ આપું છું, પરિવર્તન યોગ થઈ રહ્યો છે 6ઠ્ઠા અને 4થા ભાવથી, બુધ અને મંગળનો. 6ઠ્ઠો ભાવ એ લોનનો છે. મકાન તમે તમારા નામથી લેશો અથવા લેવાનો પ્રયત્ન કરશો તો મેન્ટલી સ્ટ્રેસ અને ડિસ્ટર્બન્સ વધશે, આર્થિક રીતે સંકળામણ આવશે. પ્રયત્ન કરો કે ઘરના અન્ય સભ્યના નામે તમે મકાન લો, કેમ કે ષષ્ઠેશ બુધ 4થા ઘરની અંદર છે, એટલે મકાન લોનથી લેશો તો એ તમારું સ્ટ્રેસ લેવલ વધારશે. માટે પ્રયત્ન એ રીતે કરો. અને ઉપાસનામાં તમે દેવી ઉપાસના આરાધના કરો, તમારા કુળદેવીની ઉપાસના કરો, ઘરનું સુખ વિશેષ અને ઝડપી મળશે. વધારે કોલર રાજભાઈ કચ્છથી આપણી સાથે જોડાઈ ગયા છે. રાજભાઈ, કોના માટે સવાલ છે આપને? અમારા દીકરા માટે. ઓકે, હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 7/7/99. 7/7/99. સમય? સમય સવારના 4 વાગ્યાનો. ઓકે, સવારે 4 વાગ્યાનું. સ્થળ કયું છે? ભચાઉ. ભચાઉ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? અમારા દીકરાને નોકરીની સવાલ છે, પોલીસની નોકરી ક્યારે મળશે? અચ્છા, એટલે અત્યારે તૈયારી કરે છે કોમ્પિટિટિવ એક્ઝામની? તૈયારી કરે, હા, તૈયાર કરે છે અત્યારે. એક વખત પરીક્ષા આપી છે? હા, એક વખત આપી, એમાં 5 માર્કમાં રહી ગયો હતો તેથી. ઓકે, ઠીક છે. હાર્દિકભાઈ, સરકારી નોકરીના યોગ બની રહ્યા છે, ખાસ તો પોલીસમાં. મંગળનું બળ જો હોય તો ગવર્મેન્ટ જોબમાં, અને દસમ ભાવનું બળ હોય તો ગવર્મેન્ટ જોબમાં જવાય. પણ આ જાતક છે એમનો શનિ જે છે ને એ દસમ ભાવનો સ્વામી થઈને નીચનો થાય છે, 12મે બેઠો છે. જો એક વખત હજુ ટ્રાય કરાવી જુઓ, જો એમાં સફળતા ન મળે તો પછી એમને ડ્રોપ કરાવી દેજો, અને બની શકે તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં એમને લઈ જજો તો એ વધારે એમના માટે સાનુકૂળ રહેશે. કારણ કે સેટર્નનો સપોર્ટ, શનિનો સપોર્ટ છે નહીં, અને દશા પ્રમાણે અત્યારે જોવા જઈએ તો શુક્રની મહાદશા ચાલે છે. એટલે 17 એપ્રિલ 2027 સુધી તમે પ્રયત્ન કરાવો. જો સફળતા મળી જાય તો કન્ટિન્યુ. એવા યોગ નથી બની રહ્યા કે એમની અંદર જઈ શકે, પણ છતાં પણ આની પહેલાં જો એક્ઝામ ક્રેક કરી લે છે તો ચોક્કસ એ સફળતા મળી શકે છે. શુક્ર શનિનો બહુ જ સારો યોગ બની રહ્યો છે. એ પછી ન મળે તો 27ની એજ પછી એમને એન્જિનિયરિંગ ફિલ્ડ કાં તો વ્યાપારિક ફિલ્ડની અંદર લઈ જવું જોઈએ. બિલકુલ. જયશ્રીબેન આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે. જયશ્રીબેન, કોના માટે સવાલ છે? હેલો, મારા બાબા માટે સવાલ છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 17/5/98. 17/5/98. સમય? હા, સમય સવારે 9 વાગે. 9 વાગે. અને સ્થળ કયું છે? જામનગર. જામનગર. ઓકે, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એના લગ્નના યોગ ક્યારે ચાલુ થાય છે, અને એ સરકારી નોકરીની તૈયારી 5-6 વર્ષથી કરે છે, પણ 1 માર્ક માટે ને મેરિટમાં આવી જાય તો એનો ચાન્સ નથી લાગતો, તો એના માટે શું કાંઈ ઉપાય કરવાના? ઓકે, હાર્દિકભાઈ. એમના વિવાહ માટેનો જે તમારો પ્રશ્ન છે, તો વિવાહ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સપ્તમેશ, જે સપ્તમ ભાવનો સ્વામી છે ગુરુ, એ 9મ ભાવની અંદર ભલે કેતુની જોડે છે, આપણે ચાંડાલ યોગ બનાવે છે, પણ તાત્કાલિક અને બહુ ઝડપી શાંતિથી વિવાહ થઈ જશે. મેઇન જે પ્રશ્ન છે એ કરિયરનો છે. કરિયરમાં કેમ અટકાયત આવી રહી છે? તો દસમ ભાવની અંદર એમ તો એક્ઝોલ્ટેડ ઉચ્ચનો શુક્ર થઈને બેઠો છે, પણ દશમેશ ગુરુ એ પણ દશમેશ થઈ રહ્યો છે, જે 9મ ભાવની અંદર કેતુની જોડે છે. એમને સૌથી પહેલાં તો ગહન ચિંતન સાથે આગળ જવું જોઈએ. 9મ ભાવ અધ્યાત્મનો થયો, ગુરુનો થયો. શિક્ષકો સાથે કે એમને કોઈ જે શીખવાડતું હોય, જે ભણાવતું હોય, અભ્યાસ કરાવતું હોય, એની સાથેના સંબંધ એમને જાળવવાના રાખવા જોઈએ. એમની જોડે તણાવની સ્થિતિ બની રહી છે, જેના કારણે એમના કરિયરની અંદર કોમ્પ્લિકેશન આવી રહ્યું છે. એટલે ગુરુ સેવા કરવી જોઈએ, ગુરુનો આદર કરવો જોઈએ. એની સાથે સાથે ગુરુ કેતુ છે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ તમે શરૂ કરાવી શકો છો. કરિયરમાં સારી સફળતા મળશે.
આપણે નેક્સ્ટ કોલર છે હિમાંશુભાઈ કે જેઓ અમદાવાદથી જોડાયા છે. હિમાંશુભાઈ, કોના માટે સવાલ છે આપને? મારો સવાલ મારા દીકરા માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 5 ઓગસ્ટ 2005 5/8/2000. અમદાવાદ જન્મ સ્થળ છે અને એક મિનિટ 5 ઓગસ્ટ 2005. 2005. ઓકે, સમય સમય છે 6:32 સાંજે 6:32. સ્થળ કયું છે? અમદાવાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એ ભણવામાં બહુ હોશિયાર હતો પણ હમણાંથી એને નબળો થતો જાય છે એટલે મારે ફિલ્ડ બી પૂછવું હતું કે એનું ફિલ્ડ બરોબર છે, એને જે સ્ટડી કર્યું છે અત્યારે એન્જિનિયરિંગ કર્યું છે કે ચેન્જ કરવું જોઈએ કે એમાં કંઈક મેરેજ કરવી જોઈએ કે શું? ઓકે, હાર્દિકભાઈ. જી, એજ્યુકેશન 5th હાઉસથી જોવાય છે. મંગળ સ્વગૃહી થઈને 4થે બેઠો છે. ચંદ્ર પણ સ્વગૃહી થઈને 7મે બેઠા છે. પંચ મહાપુરુષ યોગમાંથી 2 મહાપુરુષ યોગ બની રહ્યા છે. સારામાં સારી કુંડલી છે. શનિ અને ચંદ્રનો યોગ બની રહ્યો છે. બિલકુલ કોઈ બીજું કરાવવાની જરૂર નથી. એન્જિનિયર ફિલ્ડની અંદર જ આગળ જશે. ટેકનોલોજી બહુ સારી રીતે યુઝ કરી શકે છે. રાહુ 3 બેસી 3 આઈની અંદર રાહુ બેઠા છે એટલે સફળતા એમાં જ અપાવશે. થોડા કોમ્પ્લિકેશન અત્યારે છે પણ એમાં જ કન્ટિન્યુ કરાવવું જોઈએ. બિલકુલ. નિશાબેન હિંમતનગરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિશાબેન, કોના માટે સવાલ છે આપને? બેન, મારા માટે છે સવાલ. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 21/1/90. 21/1/90. ઓકે, સમય જન્મ સમય 21/1/90. હા, જન્મ સમય જણાવો. 11:22. સવારે? સવારે, હા, 11:22. ઓકે, અને સ્થળ કયું છે? રાજસ્થાન. રાજસ્થાન. શું છે આપનો પ્રશ્ન? મારા લગ્ન જીવનમાં 10 વર્ષથી બહુ પ્રોબ્લેમ ચાલે છે. ઓકે, લગ્ન જીવનને લઈને પ્રશ્ન છે. લગ્ન જીવનને લઈને પ્રશ્ન હોય તો એની અંદર આપણા વૈદિક જ્યોતિષની અંદર સ્પષ્ટ બતાવ્યું છે કે સપ્તમ ભાવ, પણ સપ્તમ ભાવની અંદર D16 ચાર્ટ, D60 જેને ડિવિઝનલ 60 કહેવાય, તમારા સપ્તમ ભાવની અંદર સપ્તમ ભાવનો જે સ્વામી છે એ બુધ થઈ રહ્યો છે. દસમ ભાવની અંદર છે. ઘરની અંદર ક્લેશનું વાતાવરણ, આ બધી જ વસ્તુ બની રહી છે. કારણ એક જ છે, યા તો તમારા સાઈડથી યા તો તમારા પાર્ટનર સાઈડથી જીદ અને પોતાના ઘર માટેની બંને એક જ પણ બંને એકબીજાના ઘર માટે લડી રહ્યા છો. એ બંધ કરી દો. 10 વર્ષની અંદર તમારું વૈવાહિક જીવનમાં કોઈ પ્રોબ્લેમ નથી, બ્રેક નથી દેખાઈ રહ્યો. પ્રયત્ન પણ કરશો કે મારે ડાયવોર્સ લેવા છે, અલગ થવું છે, તો પણ નહીં થઈ શકો. એટલે એવો કોઈ બ્રેક દેખાઈ નથી રહ્યો. એને સારું કરવા માટે તમારે દુર્વા આવે છે, ઘાસ આવે છે દુર્વા, એ ગણેશજીને તમારે અર્પણ કરવા જોઈએ. દર બુધવારે શ્રી અથર્વશીર્ષના પાઠ કરીને નિશ્ચિત આપનું વૈવાહિક જીવન સારું રહેશે. નેક્સ્ટ કોલર છે આશુતોષભાઈ કે જેઓ રાજકોટથી જોડાયા છે. આશુતોષભાઈ, કોના માટે સવાલ છે આપને? જી મેમ, મારી માટે પોતાની માટે જ છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ 24/11/2004 છે. ઓકે, અને સમય? બુધવારના દિવસે 4:45 સવારના વેલા અને અમરેલી જન્મ સ્થળ છે. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મેમ, મારો સવાલ વિદ્યા અને મારા આગળના કેરિયર બાબતે છે કે શું સરકારી યુપીએસસી અથવા જીપીએસસી માટે શું મારે પ્રયત્ન કરવા જોઈએ? ઓકે, તમે તૈયારી કરો છો અત્યારે કે હજુ તમારે માત્ર કયું ક્ષેત્ર પસંદ કરવું એ તમે વાત કરી રહ્યા છો? ના મેમ, હું તૈયારી કરી રહ્યો છું પણ હજી એક પણ એટેમ્પ્ટ આપેલી નથી. ઓકે, હાર્દિકભાઈ, સરકારી નોકરીના યોગ બની રહ્યા છે. સરકારી નોકરી એટલે જનસેવા. જ્યારે તમે જનસેવામાં આવો ત્યારે યા તો સૂર્ય યા તો શનિ, આનો સપોર્ટ હોવો જોઈએ. તમારા જન્મકુંડલી પ્રમાણે દસમ ભાવની અંદર શનિ વિરાજમાન છે. એની સાથે સાથે સૂર્ય પણ બહુ સારી સ્થિતિમાં છે. સૂર્ય પણ તમારો બીજા ભાવની અંદર બુધની જોડે અલાઇન થઈ રહ્યો છે, યુતિ કરી રહ્યો છે. નિશ્ચિત આપ ગવર્મેન્ટ સેક્ટરમાં કરશો જોબ, પણ ગવર્મેન્ટ સેક્ટરમાં એ સેક્ટર પકડો જ્યાં સ્પીચનો વધારે યુઝ થતો હોય, બોલવાનો વધારે યુઝ થતો હોય. એવું કોઈ સેક્ટર હોય તો એમાં વધારે ચાલશો. બેન્કિંગ સેક્ટરની અંદર પણ તમે સારામાં સારી સફળતા મેળવી શકો છો. ચંદ્ર રાહુ 7મે છે. બહુ ઉતાવળ નહીં કરતા, શાંતિથી જજો. એક્ઝામની અંદર પણ બહુ ઉતાવળ ન કરતા, ચોક્કસ સફળતા મળી શકે એમ છે. નિકેતનભાઈ અમદાવાદથી જોડાઈ ગયા છે ફોન લાઈન પર. નિકેતનભાઈ, કોના માટે સવાલ છે આપને? લાગી રહ્યો છે સંપર્ક તૂટી ગયો એમનો કદાચ. હેલો. હા, નિકેતનભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા ભાઈ માટે છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો.
ઓકે 12/9/1995. 12/9/1995. સમય? સમય 11:15. ઓકે. સવારે? પીએમ. ઓકે, રાત્રે 11:15. હા. ઓકે, સ્થળ કયું છે? જન્મ સ્થળ સરસપુર, અમદાવાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? એમના મેરેજ માટે ક્યાંનો ટ્રાય કરીએ છીએ પણ કોઈ બેસતું નથી એમ કે કાં તો આની ના હોય, મારા ભાઈની ના હોય, કાં તો સામેવાળાની ના હોય, એ રીતે કંઈક ને કંઈક વિઘન આયા જ કરે છે. ઓકે, હાર્દિકભાઈ લગ્નને લઈને સવાલ. સપ્તમ ભાવ વિવાહનું છે. સપ્તમ ભાવની અંદર દેવગુરુ બૃહસ્પતિ પણ અષ્ટમેશ થઈને બેઠા છે. કંઈક રહસ્ય છે, એ રહસ્ય જાણવાનો પ્રયત્ન કરો ભાઈ સાથે બેસીને. પાસ્ટ રિલેટેડ કે પાસ્ટ રિગ્રેશનની અંદર છે. અત્યારે રાહુ મંગળ બંને કંજક થઈ છઠ્ઠે બેઠા છે. વિવાહમાં ઉતાવળ બિલકુલ કરવાની જરૂર નથી, અન્યથા એક વિવાહ બ્રેક થાય અને બીજા વિવાહ થાય. બે વિવાહના પણ યોગ છે, એટલે બહુ ઉતાવળ ન કરવી. વૈવાહિક જીવનમાં જેટલું શાંતિથી જશે એટલું સારું, પણ જતાં પહેલાં પાસ્ટ જે છે એમનું ભૂતકાળ છે એને ડિસ્કનેક્ટ કરીને જવું જોઈએ. સૂર્ય શનિનો સારો યોગ થઈ રહ્યો છે અને વિવાહની સંભાવના જે સંભવિત તારીખ છે કે દશાના અકોર્ડિંગ એ મને લાગી રહી છે કે 2026થી 27 જ્યારે ચંદ્રગુરુની દશા એક્ટિવેટ થશે, એટલે ઓગસ્ટ 2026થી ડિસેમ્બર 2027ની વચ્ચે ઉત્તમ યોગ બની રહ્યો છે, પરંતુ પહેલાં એમના પાસ્ટથી એમને ડિસ્કનેક્ટ થવું પડશે. થેન્ક યુ. રાજકોટથી ઉર્વશીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. ઉર્વશીબેન, કોના માટે સવાલ છે આપને? સવાલ મારા સન માટે છે. ઓકે, હા. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, એની જન્મ તારીખ છે 17/1/2018. 17/1/2018. અને સમય છે 11:20. 11:20. સવારે? હા, સવારે, રાજકોટ. ઓકે, રાજકોટમાં. ઓકે, શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે એનું ભવિષ્ય કેવું રહેશે ને એનું ભણતરમાં કેવું રહેશે ને એ મારે ખાસ જાણવું છે. ઓકે, જલ્દી. હજી તો ઉંમર જાતકની બહુ નાની છે. નાની છે પણ મારે આમ જરાક વધારે જાણવાની ઈચ્છા છે, એટલા માટે. આજ ઘણા ટાઈમથી ફોન લાગ્યો આજે. અચ્છા, રાહ જોતા હતા એટલે એમને ચિંતા છે. કુંડળી પરથી અત્યારે એમનું ફ્યુચર કેવું બતાવી રહ્યા છે? જો કુંડલી પરથી તો ફ્યુચર બહુ સારું છે. મેઘનાદ, જે પ્રમાણે મેઘનાદની કુંડલીમાં 11મો ભાવ હોય છે આય અને લાભનો તથા સોશિયલ સ્ટેટસનો. તો આ જાતક 11મા ભાવની અંદર શુક્ર, કેતુ, ચંદ્ર અને સૂર્ય આ ચારેય ગ્રહો લઈને જન્મ્યા છે. રાજકારણ ક્ષેત્રની અંદર પણ સારી પ્રગતિ કરી શકે છે. કરિયર ખૂબ જ સારું છે. એક મોટામાં મોટા રાજનેતા છે આપણા ભારતના વડાપ્રધાન, એમની કુંડલીમાં પણ 11મા ભાવની અંદર કેતુ છે, બુધ પણ છે, એટલે મેમોરી શાર્પ આપે. આમનું ભવિષ્ય ખૂબ સારું છે. શરૂઆતમાં થોડી અડચણ આવશે, ફિઝિકલ લેવલ ઉપર અડચણ આવી શકે છે, સ્વાસ્થ્યને સાચવવાની જરૂર રહેશે. જન્મ પછી સ્થાન પરિવર્તન બની રહ્યું છે, ન થયું હોય તો સ્થાન પરિવર્તન માટેના યોગ બનતા હોય તો ચોક્કસ કરાવી લેજો. ઘર ચેન્જ થાય, સિટી ચેન્જ થાય, ગામ ચેન્જ થાય, કંઈક એવું બનશે કે જન્મ પછી કંઈક ચેન્જ થવું પડશે કે કરવું પડશે. કરિયર સારું છે, જીવન સારું છે. ઓકે, એટલે ઉર્વશીબેન આપ બિલકુલ ચિંતા ના કરો. આપના દીકરાનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ અત્યારે લાગી રહ્યું છે. વધારે કોલર આપણી સાથે શિલ્પાબેન જોડાઈ ગયા છે. શિલ્પાબેન, કોના માટે સવાલ છે આપને? આ મારી બેન માટે સવાલ છે. ઘણા વર્ષોથી. એક મિનિટ, હા. સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એમની જન્મ તારીખ છે 12/11/1994, રવિવાર. ઓકે, અને સ્થળ સમય? ભાવનગર. હા, સમય? 11:10. સવારે? નહીં, રાત્રે. ઓકે, હવે બોલો, આપનો શું પ્રશ્ન છે? ઘણા વર્ષોથી મારી બેન છે ને એ એકદમ ભાડે મકાનમાં રહે છે અને પોતાનું કોઈ ઘર નથી, તો એને હું ભવિષ્યમાં એ પોતાનું ઘર બનાવી શકશે? અચ્છા, એટલે નોકરી કરે છે આપના સિસ્ટર? ના ના ના, નોકરી નહીં, કાંઈ નહીં, મજૂરી કરે છે. ઓકે ઓકે, હાર્દિકભાઈ. છોકરા છે. હા હા, બરાબર. ભાવનગરની અંદર જન્મ થયો છે એમનો, બરાબર. તો અત્યારે ઘર માટે સૌથી પહેલાં તો ચોથો ભાવ સારો હોવો જોઈએ. એમની કુંડલી પ્રમાણે જોવા જઈએ તો ચોથા ભાવનો જે સ્વામી છે એ એમને સપોર્ટ તો કરી રહ્યો છે. એની જે પ્લેસમેન્ટ છે તો બહુ સારી જગ્યાએ છે. ચોથા ભાવની અંદર શુક્ર, બુધ, સૂર્ય અને રાહુ ચારેય છે. ઘર ચોક્કસ મળશે, ચોક્કસ થશે, ઘરનું સુખ પ્રાપ્ત થશે. શુક્ર ચોથે બેઠા છે એટલે લક્ઝુરિયસ લાઈફ અપાવે. ભલે અત્યારે હાલમાં એ મજૂરી કરી રહ્યા છે, પણ એમની જોડે જો કોઈનો સપોર્ટ હોય
તો ચોક્કસ એમને એ લાભ મળી શકે છે. 11મા ભાવથી કનેક્શન બને છે શુક્રનું, એટલે બની શકે કે એમને કોઈ સહકાર કાં તો વડીલોપાર્જિત સંપત્તિ પ્રાપ્ત થાય, કાં તો કોઈક એવું સડન ગેઇન, સડન લાભ એમને મળે 40-45 પછી, અને એમને મકાનનું સુખ મળે. મકાનનું સુખ છે ચોક્કસ છે. બિલકુલ. હાર્દિકભાઈ, કોલર મિત્રો ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે જોડાવા માટે, અને શક્ય હોય એટલા કોલ અમે અટેન્ડ પણ કરતા હોઈએ છીએ. અત્યારે એક નાનકડા બ્રેકનો આપણે સમય થઈ ગયો છે, થોડી માટે એક વિરામ લઈએ, પરંતુ જે કોલર મિત્રો ફોન કરી રહ્યા છે થોડી રાહ જોવે, થોડી જ વારમાં આપણો પણ વારો આવી જશે. એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ ફરી એકવાર એસ્ટ્રો 9માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જયેશભાઈ, વધારે કોલર અમદાવાદથી અમારી સાથે જોડાઈ ગયા છે, રાજકોટથી જોડાઈ ગયા છે. જયેશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા સન માટે સવાલ હતો કે મારા સનનો કે સપોન થતું નથી. હા, ઠીક છે. એમની છે ને સૌથી પહેલા આપ જન્મ તારીખ જણાવો, સ્થળ જણાવો, અને ત્યારબાદ એમનું સમય જણાવો. 11/8/1997. 11/8/1997. ઓકે. સમય? જન્મ રાજકોટ છે અને સ્થળ સમય છે રાતના 2:30. 2:30. અને આપણે શું લગ્નને લઈને પ્રશ્ન છે? હા, લગ્નમાં પણ. ઓકે હાર્દિકભાઈ. બિલકુલ. સગપણમાં રૂકાવટ આવી રહી છે અને સગપણ થઈ નથી રહ્યું. અત્યારે હાલમાં શોધખોળ ચાલે છે એમના માટે. હલો જયેશભાઈ, અત્યારે કોઈ છોકરાઓ માટે, તમારા દીકરા માટે તમે છોકરીની શોધ કરી રહ્યા છો? ક્યાંય જગ્યાએ પૂછાવડાવું છે, એવું કંઈ ચાલે છે વાતચીત? કેટલી જગ્યાએ મેળ નથી આવતો. ઓકે. હા. બીજા ભાવનો સ્વામી ચંદ્ર અને મંગળ, છઠ્ઠા ભાવનો સ્વામી બંને પંચમ ભાવની અંદર છે. ઉત્તમ વિવાહ વૈવાહિક જીવન તો ઉત્તમ છે, પણ સામાજિક બંધનોની અંદર વિવાહ નહીં કરે આ જાતક. એમને પૂછી લો પહેલાં, એમની ક્યાંય ઈચ્છા હોય, બાળપણમાં કોઈ મિત્ર કાં તો સ્કૂલ અને કોલેજ સમયની અંદર કોઈ મિત્ર હોય, તમને એકવાર પૂછી લો. યોગ ક્યારે બની રહ્યા છે એના વિશે અગર હું કહું તો દશાના પ્રમાણે જોવા જઈએ તો હાલમાં શનિની મહાદશામાં અંતરદશા પણ શુક્રની જ ચાલે છે. 23 સપ્ટેમ્બર 2027 પહેલાં ઉત્તમ પ્રકારના યોગ છે, વિવાહ થાય એવી સંભાવના ચોક્કસ બની રહી છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. વધારે કોલર આપણી સાથે કમલેશભાઈ જોડાઈ ગયા છે અમદાવાદથી. કમલેશભાઈ, કોના માટે સવાલ છે આપને? હેલો. હા કમલેશભાઈ, કોના માટે સવાલ છે? હા મેડમ, મારા પોતા માટે છે. ઓકે. આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારો જન્મ તારીખ છે 21/5/96. 21/5/96. હા. સમય? સમય મેડમ કન્ફર્મ નથી, પણ 1:30 વાગ્યાનો નાખો. બપોરે 1:30 વાગ્યાની આસપાસ? ના મેડમ, રાતે. ઓકે. અને સ્થળ કયું છે? અમદાવાદ મણિનગર. ઓકે. શું છે આપનો પ્રશ્ન? મારા મેરિટ ક્યારે થશે? લવ મેરેજ થાય કે એરેન્જ થાય? અને નોકરી સારી રહેશે કે બિઝનેસ ધંધો? ઓકે હાર્દિકભાઈ, લગ્નને લઈને અને નોકરીને લઈને. બિલકુલ. વિવાહને લઈને વધારે પ્રશ્ન આવી રહ્યા છે. એનો અર્થ એ છે કે વિવાહની અંદર બધાને વધારે બાધા આવી રહી છે. બિલકુલ. વિચારીને કરજો બધા હો. તો પંચમ ભાવ શુક્ર અને ચંદ્ર, પંચમ ભાવની અંદર તમારો જે સપ્તમેશ છે, સપ્તમ ભાવનો જે સ્વામી છે એ સૂર્ય થઈ રહ્યો છે, ચોથે બેઠો છે. ઉત્તમ વિવાહના યોગ બને છે, ઉત્તમ સુખ છે. વિવાહ સુખ ભાવની અંદર બેઠો છે. વિવાહ પછી ભાગ્યોદય બતાવે છે. કરિયરની અંદર તમારે શું કરવું જોઈએ? કેતુ અને શનિ છે. કર્મને કાપવાનું કાર્ય અથવા તો કોઈને સમાધાન આપવાનું કાર્ય, એક પ્રકારે કહીએ કે કન્સલ્ટેશન ફિલ્ડની અંદર તમે જશો તો વધારે સારું રહેશે. ફાઇનાન્સ ક્ષેત્રની અંદર પણ વધારે સારી પ્રોગ્રેસ દેખાઈ રહી છે. હાલમાં આપે જોબ પર ફોકસ આપવું જોઈએ અથવા ફાધરથી રિલેટેડ કોઈ વ્યાપાર છે એની અંદર તમારે ફોકસ આપવું જોઈએ. કન્સલ્ટેશન ફિલ્ડની અંદર સારી પ્રોગ્રેસ રહેશે. વૈવાહિકની અંદર, વૈવાહિક જીવનની અંદર બાધા આવતી હોય, ષષ્ઠમ ભાવ છે, સેવા કરવાનું શરૂ કરો. માતાની, તમારા મધરની સેવાની શરૂઆત તમે કરો. મધરની હેલ્પ કરો, માતાની હેલ્પ કરો. ચોક્કસ વિવાહ બહુ ઝડપી થઈ જશે. બિલકુલ. આપણા નેક્સ્ટ કોલર છે વંદનાબેન. વંદનાબેન, કોના માટે સવાલ છે આપને? જી નમસ્તે મેડમ, મારા ભત્રીજા માટે સવાલ પૂછવો છે. ઓકે. હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જી, મારા ભત્રીજાની જન્મ તારીખ છે 17/11/2007. ઓકે. સમય? અને સમય સવારે 5 વાગે છે. ઓકે. અને સ્થળ? સ્થળ અહીંયા રાજકોટમાં છે.
ઓકે, શું છે પ્રશ્ન? એટલે પ્રશ્ન એ છે હમણાં જ એમનું રિઝલ્ટ આવ્યું ભત્રીજાનું 98.80% આવ્યા 12માં. ઓકે, તો અભિનંદન. આગળ એમને ભણવામાં કઈ લાઈન લેવી અને આગળ એનું શું ફ્યુચર છે, મીન્સ ભણતરમાં આગળ સ્ટડીમાં કેવું ફ્યુચર છે? એમને કોમર્સ નું રિઝલ્ટ હમણાં આવ્યું છે. હા, કોમર્સનું હમણાં આવ્યું 98.80. ઓકે, હાર્દિકભાઈ. ગુરુ અને સૂર્ય બંને બીજા ભાવની અંદર છે. ચંદ્રમાં જે દસમ ભાવનો સ્વામી છે એ ઉત્તમ પ્લેસમેન્ટમાં એટલે ચોથા ભાવની અંદર છે. એમને બની શકે ને તો ફાઇનાન્સ સેક્ટરની અંદર જ જવું જોઈએ. બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરની અંદર સારી ગ્રોથ કરશે. શુક્ર એક્ઝોલ્ટ ડેબિલેટ થઈ અને 12મે બેઠો છે. આ જાતક બહાર જશે અને બહારથી સારો ઉદય છે. ફિલ્ડ કઈ લેવી જોઈએ? તો ફિલ્ડ માટે એમની જે સોર્સ ઓફ ઇન્કમ બની રહી છે એ સૂર્ય અને ગુરુના આધારિત બની રહી છે. પ્રોફેસર સારા બની શકે છે. સારો અભ્યાસ કરી અને લોકોને એજ્યુકેટ કરે તો એમાં ઉત્તમ તક રહેશે. એમને સારામાં સારા લાભ મળશે. એના સિવાય વ્યાપારની અંદર જો એમને વ્યાપાર કરવો હોય તો હાલ પૂરતું તો એવું કહીશ કે વ્યાપાર ન કરવો જોઈએ, પણ ઉત્તમ એમને આ જ છે કે એજ્યુકેશન ફિલ્ડની અંદર જશે તો વધારે સારું રહેશે. બિલકુલ. હાર્દિકભાઈ, એસ્ટ્રો9માં આજનો સમય આપણે અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે અને આટલું સરસ માર્ગદર્શન અને માર્ગદર્શનની સાથે સાથે સરસ મજાના ઉપાયો પણ આપણે જણાવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને જે દર્શક મિત્રો આજે જોડાઈ નથી શક્યા એ આવતીકાલે બપોરે 1:20 કલાકે એસ્ટ્રો9માં જોડાવાનો પ્રયત્ન કરે અને એમની પણ જે સમસ્યા છે તેનું માર્ગદર્શન અહીંથી મળી રહે, તેનું સમાધાન અહીંથી મળે એ ચોક્કસથી અમે પ્રયત્ન કરીશું. હાલ માટે બસ આટલું જ. નમસ્કાર.